નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કરજણ તાલુકાના કલા શરીફ ખાતે 36મી રક્તદાન શિબિર યોજાઈ, જેમાં 2200 કરતાં વધુ યુનિટ બ્લડ ડોનેટ કરાઈ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ, જલારામ બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક, એસએસસી બ્લડ બેંક તેમજ હિન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે 36મી રક્તદાન શિબિર યોજાઈ, જેમાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્ત કર્યું, જેમાં 2200 કરતાં વધુ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું। રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે। કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા 4 બ્લડ બેંકોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા। અંદાજિત 2200 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી। આ પ્રસંગે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહીદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવ સેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા। આ સમસ્ત બ્લડ ડોનેશન કેમ્પ સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના 79માં જન્મદિવસ પ્રસંગે તેઓએ એમના અનુયાયીઓને અનુરોધ કર્યો કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ છે, માનવતાની રક્ષા અને માનવ સેવા કરવા માટે આપણે 1500 બોટલ રક્તદાન માટેનો લક્ષ્ય પૂરો કરજો એવું જણાવ્યું, પરંતુ તેમના અનુયાયીઓએ 2200 યુનિટ બ્લડ જમા કરીને આપ્યું હતું। આજ રોજ કરજણ તાલુકાના કલ્લા ગામે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ આયોજિત 36માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કલ્લા ગામે સૈયદી સરકાર સૈયદ મુસ્તાક અલી બાવા તેમજ સૈયદ વાહિદ અલી બાવાના માર્ગદર્શન હેઠળ આજ રોજ હુજૂરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની 1499ના જન્મ દિવસની ખુશીમાં 1499 બ્લડ યુનિટનું ટાર્ગેટ રાખવામાં આવ્યું હતું। તે બદલ આજ 2200 કરતાં વધારે યુનિટ એકત્રિત થયેલું છે, જે ગુજરાતમાં સૌથી વધારે હાઈએસ્ટ રેકોર્ડ છે, જે આટલું બધું યુનિટ એક સાથે એકત્રિત કરવામાં આવ્યું હોય। સૈયદ મોહસિન અલી।
વડોદરા શહેરના પ્રથમ વખત લેન્ડમાર્ક કંપની મોબાઈલ એસેસરી સુપર સ્ટોકિસ્ટનું કંપની આઉટલેટનું ઓપનિંગ સિટી હબ કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું. વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે મરીમાતા ખાંચામાં મધ્યવર્તી સ્કૂલ પાસે સિટી હબ કોમ્પ્લેક્સ વડોદરાના તમામ વેપારી માટે જથ્થાબંધ મોબાઈલ એસેસરી આજથી આપવાની શરૂઆત કરી છે, જેમાં નેક બેન્ડ, પાવર બેંક, એરબડ્સ, સ્પીકર, ચાર્જર, સાઉન્ડ બાર વગેરે સાથે આપવામાં આવશે તેવું આજના ઓપનિંગમાં એસેસરીઝ જે કંપની ભારતીય છે અને બીજા કંપની કરતાં ગ્રાહકોનું વધુ ધ્યાન રાખે. આ કંપની છેલ્લા 10 વર્ષથી ખૂબ જ સારી રીતે ગ્રાહકના દિલોમાં રાજ કરે છે, ત્યારે આ કંપની દ્વારા વિવિધ શહેરોમાં ડિસ્ટ્રીબ્યુટર અને ફ્રેન્ચાઇઝી આપવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલ સિટી હબ સેન્ટર ખાતે ગણેશ સ્થાપનાના 9મા દિવસે લેન્ડમાર્ક કંપની બ્રાન્ડેડ વસ્તુઓ વડોદરાના મોબાઈલ મેનિયાને મળી રહે તે હેતુથી આ શોપનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં લેન્ડમાર્ક કંપનીના સેલ્સ ડાયરેક્ટર વિકાસભાઈ ઉપસ્થિત રહ્યા હતા. લેન્ડમાર્ક કંપનીમાં સેલ ડાયરેક્ટરે જણાવ્યું કે અમે કોઈની સાથે કોમ્પિટિશન નથી કરતા, પરંતુ અમારા ગ્રાહકોને અમે ક્વોલિટી પ્રોવાઈડ કરીએ છીએ, જેથી ગ્રાહક અમારી લીધેલી પ્રોડક્ટ લોંગ ટાઈમ સુધી ચાલે અને જે કંપનીઓ સસ્તું પ્રોડક્ટ બજારમાં વેચે છે તે પ્રોડક્ટ થોડાક જ સમયમાં બગડી જતું હોય છે, જેથી આ કંપની છેલ્લા 11 વર્ષથી વિવિધ શહેરમાં પોતાની બ્રાન્ડનું નામ ઊભું કરી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં મોબાઈલ માર્કેટમાં વધુ લેન્ડમાર્ક કંપની એન્ટ્રી મારી છે, ત્યારે આ કંપની દ્વારા ગ્રાહકોને સસ્તું નહીં પરંતુ ક્વોલિટી અને સસ્તું પ્રોવાઈડ કરે છે, જેથી અમારા ગ્રાહક લોંગ ટાઈમ સુધી અમારી સાથે જોડાયેલા રહે છે. વધુમાં કંપનીના સેલ ડાયરેક્ટર વિકાસભાઈએ જણાવ્યું હતું કે यहाँ पे किया है और कौन सा प्रोडक्ट का चालू किया है? हमारा लैंडमार्क ब्रांड है और बड़ौदा में हमने भी चालू किया और हमारा ब्रांड का एम्बेसडर अर्जुन कपूर है. काफ़ी प्रोडक्ट इसके अंदर अपने पास आती है. मोबाइल एक्सेसरीज है, पार्टी स्पीकर है और स्मार्ट गैजेट्स हैं, स्मार्ट वॉचेस हैं. और गणपति का 9वां दिन है स्थापना का और आपने शुभारंभ किया, क्या कहोगे? गणपति का दिन तो बहुत अच्छा है. वही दिन सोच के हमने अपना ये ओपनिंग का सोचा था. वो हिसाब से अपने ओपनिंग किया है और ऊपर वाले का आशीर्वाद बना रहेगा तो यहाँ पे भी हम अच्छा सक्सेस ही जाएंगे. ये प्रोडक्ट का खासियत क्या है? प्रोडक्ट सर हम लोग क्या करते हैं, हम लोग का क्वालिटी है और हम लोग कंपटीशन के चक्कर में नहीं जाते. हमारा कंपटीशन हमारा खुद के साथ ही है. हम लोग कभी भी क्वालिटी गिराने की नहीं सोचते हैं. हमारा कंपटीशन हमारे साथ ही है. तो कभी भी हम लोग ये नहीं सोचते कि कोई कस्टमर बोलता है कि ये सस्ता मिलता है, हम लोग उस चक्कर में पड़ते ही नहीं सर. हम अपनी क्वालिटी को मेंटेन करना चाहते हैं तो हम किसी कंपटीशन में नहीं सोचते हैं और हमारे प्रोडक्ट सबको पसंद आते हैं. 2014 से हमारे प्रोडक्ट हैं, 2014 से हमारी ब्रांड है, तो हम ऑल ओवर इंडिया हमारा ये लैंडमार्क जाता है. आपका परिचय? मेरा नाम कुमार मामलानी है. प्रोडक्ट में लॉन्चिंग किया है, क्या हाँ, कहोगे? ठीक है. कंपनी मुंबई बेस्ड कंपनी है, बट एक्चुअली हमें इंडियन ब्रांड है, तो इंडिया की कंपनी है ये, खाली मुंबई की नहीं है. कंपनी को 10 साल हो गए और कंपनी के पास लाइफस्टाइल गैजेट में सब कुछ है. नेक बैंड, स्पीकर, मोबाइल एसेसरीज में एवरीथिंग है एक्सेप्ट बैटरी. फ्यूचर प्लान है बैटरी का भी, बट एट प्रेजेंट कंपनी के पास 1000+ प्रोडक्ट है और जिसमें से 400+ प्रोडक्ट हम इन स्टॉक रखते हैं. ये कंपनी का कुमार जी के साथ मिलकर एक्सक्लूसिव शोरूम बड़ौदा में हमने ओपनिंग किया है. ये हमारा 51 कंपनी का खुद का स्टोर है. वैसे डिस्ट्रीब्यूटर और सुपर स्टॉकिस्ट कंपनी के पास तो 500+ है, बट एक्सक्लूसिव शोरूम ये 51 है. एंड प्लान ये है कि नेक्स्ट 4 to 5 ईयर्स में हम सारे के सारे डिस्ट्रीब्यूटर्स के साथ मिलकर एक्सक्लूसिव शोरूम 500 शोरूम ओपन करें नेक्स्ट 3 to 4 ईयर्स में. ये प्लान है कंपनी का. एंड कंपनी का मेन मोटिव ये है कि हम कोशिश करते हैं जितने प्रोडक्ट हो सके इंडिया में बनाए, क्योंकि इंडिया के टेस्ट के हिसाब से ही हम प्रोडक्ट बनाना चाहते हैं. 70% प्रोडक्ट हम ऑलरेडी इंडिया में बना रहे हैं. 30% का कोशिश कर रहे हैं हम कि नेक्स्ट 2-3 ईयर्स में हम इंडिया में डाइवर्ट कर दें, जो अभी तक टेक्नोलॉजी थोड़ी बहुत बाकी है. बाकी इंडिया में तो अभी एप्पल फोन भी बनने लग गए, तो लैंडमार्क तो जरूर 2-3 ईयर्स में 100% मेक इन इंडिया हो जाएगा. कस्टमर बाजार में आता है तो क्वालिटी नहीं दिखता है पर प्राइस दिखता है. आपके अंदर क्या क्वालिटी है? क्वालिटी आप देखोगे कस्टमर के पास तो हमें 2 साल से बेस्ट स्पीकर ब्रांड ऑफ बाय मोबिलिटी ग्रुप का अवार्ड मिला हुआ है. तो आप कहीं भी जाओगे सबको पता है स्पीकर मतलब लैंडमार्क, बिकॉज हमने वो ट्रस्ट फैक्टर बिल्ड किया है कि अगर फुल वॉल्यूम में बहुत सारे ब्रांड्स में आप देखेंगे हमारे कंपटीशन में बास नहीं है या फटता है, बट हम फुल वॉल्यूम में हम कंटिन्यूस बजाते हैं तो भी क्लैरिटी, साउंड क्लैरिटी बहुत अच्छी है. सो कंपनी को पे ऊपर सबको ट्रस्ट है कि हाँ क्वालिटी है. प्राइस सेंसिटिव मार्केट है, बट हम प्राइस से ज़्यादा क्वालिटी में बिलीव करते हैं एंड हम प्राइस में क्वालिटी देना चाहते हैं. अब बाकी सेम प्राइस में चेक करेंगे हमारा क्वालिटी 21 है, मैं 20 नहीं बोलूंगा, 21 है.
बिकॉज हम चाहते हैं कि हम मार्जिन नहीं रखना चाहते, हम क्वालिटी देना चाहते हैं। इंडिया में सब अच्छा क्वालिटी प्रोडक्ट यूज करें। हमें चाहिए कि लोग सालों साल प्रोडक्ट यूज करते रहे, कुछ महीने के लिए नहीं। एंड हमारे बहुत सारे प्रोडक्ट 1 ईयर वारंटी में भी है, बिकॉज हमें ट्रस्ट है क्वालिटी पे। हम सस्ता माल नहीं बेचते, हम अच्छा और सस्ता माल बेचते हैं। खाली सस्ता हमारा मोटिव नहीं है। आपका परिचय? हाँ जी, मैं विकास हूँ, मैं कंपनी का सेल्स डायरेक्टर हूँ। मैं डे 1 से कंपनी के साथ जुड़ा हूँ। हमारी कंपनी में मोर देन 100 एम्प्लॉयज है एंड हमारी फैक्ट्री में मोर देन 300 एम्प्लॉयज है। तो हम कोशिश भी करते हैं कि जितना एम्प्लॉयमेंट कंपनी बढ़ा सके, जितना कस्टमर बढ़ेंगे उतने हम एम्प्लॉयमेंट बढ़ाते रहेंगे एंड जितना हो सके हम इंडिया में एम्प्लॉयमेंट 1000 के ऊपर करना चाहते हैं। ये हमारा मोटिव है। શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મધ્ય ઝોન મહિલા સંઘ પ્રેરિત વડોદરા વિભાગ દ્વારા સૂર્યા પેલેસ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોત્રી ગામ રામેશ્વર યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભંડારાનું આયોજન કરાયું। સાથે સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન તેમજ 56 ભોગનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। સાથે રાસ ગરબાનું પણ આયોજન કરાયું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ગોત્રી ગામના શ્રી અર્પણભાઈ ગિરીશભાઈ પટેલ સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતેન્દ્રભાઈ સોલંકી તેમજ તુલસીભાઈ સોલંકી, સિનિયર एक्सपेक्टर VMSS मुख्य आयोजक हिरेन सोलंकी, प्रमुख श्री तेमज रोनक सोलंकी तेमज अश्विन सोलंकी, सीडी सोलंकी तेमज वडोदरा शहर जिल्लाना संगठन प्रभारी श्री जेडी साहेब गोत्री द्वारा करवामां आव्युं हतुं।
એમના કુટુંબની અંદર બીજા વ્યક્તિ તરીકે એમના બેન બી ગણી રહ્યા છે અને આજે જીતુભાઈ બી આપણું વડોદરાનું ગૌરવ કહેવાય કે એમને એએસઆઈ તરીકે ભરતી હોય છે એ બધા સાહેબ અમારા રામેશ્વર વખતે આમનું અમે હાર્દિક અભિનંદન કરીએ અને આપણે તાળીના કરવાથી વધારી સાથે સાથે વડોદરા શહેરનું ગૌરવ અને આજે મારો સમાજ જ્યારે પૂરેપૂરો વાલ્મીકી સમાજ જ્યારે સ્વચ્છતા અભિયાનની અંદર જોડાયેલો હોય અને આ સ્વચ્છતા અભિયાનની અંદર જો વડોદરા શહેરની અંદર બહુ જોશ અને શક્તિ સાથે સમાજની સાથે ઊભા રહ્યા હોય એવા આપણા સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર આપણી સાથે ઊભા છે તુલસીભાઈ સાહેબ એમને બી આપણા તાલીના કરવાથી વધારીશું સાહેબ તો આપણા સમાજનું ગૌરવ એટલે ડબલ ગૌરવ કહેવાય કારણ કે સમાજને સાચવે છે અને આગળ એમના નેજા હેઠળ આજે આપણા લોકો સુખ શાંતિમય સમૃદ્ધિ ભોગવી રહ્યા છે એટલે સાહેબને ખૂબ વધારે પડતો આપણે આગ્રહ રાખું છું કે સાહેબે આજે આપણે જે શુભમાં અભિવૃદ્ધિ આપી એ બધા એમનો અમે દિલથી સ્વાગત કરીએ છીએ સાથે સાથે આપણા કર્મચારી સાથે જેતપુરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેતપુર સહિત સમગ્ર ભારતમાં શનિવારથી જ ગણેશ ઉત્સવની ઉજવણી થઈ અને ગણપતિ બાપા મોરિયાની ગુણ સાંભળવા મળે છે. દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘર ગલી ચોકમાં ગણપતિ બાપાની સ્થાપના કરે છે અને બાપાની પૂજા અર્ચના થાય છે. ત્યારે જેતપુરના દેરડી રોડ પર આવેલા આવાસ યોજનામાં શિવશક્તિ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના વિવિધ મંદિરોમાં બાપાની પૂજા અર્ચના કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. એટલું જ નહીં, લોકોએ આ તહેવારો પર બાપાના સુંદર અને અનોખા પંડાલ પણ બનાવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શિવશક્તિ ગ્રુપ દ્વારા અમે ગણપતિ બાપાનું 3 વર્ષથી અહીંયા સ્થાપના કરીએ છીએ. એ ગણપતિ બાપામાં 11 દિવસ માટે બેસાડીએ છીએ. એમાં અમારા જે દેડીદાર આવાસમાં જે અમારી છત્રી સાફ ચાલે છે એ લોકો બધે ફંડફાળો દે છે જે એનાથી પોતે ને અમે લોકો 5 જણા ગ્રુપમાં જોડાયેલા છે. એ 5 જણા એમાં બધે કાર્ય કરતા છીએ અને ગણપતિ બાપાનું સ્થાપના આજે 3જું વર્ષ છે. આ ગણપતિ બાપા અમે બેસાડીએ છીએ એમાં અમારી બાળા લોકો પણ નાચે છે ને રાસ ગરબા રમે છે. આવતા વર્ષે અમારે ગણપતિ બાપાનું આયોજન કરવાનું છે. પાવી જેતપુર નગરના દાઉદી વોરા સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મની હિજરી સન 570ના 3જા માસમાં એટલે રબી ઉલ અવ્વલ 12મી તારીખે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. ત્યારેથી જ મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી તરીકે મનાવવામાં આવે છે. ઈદનો મતલબ ખુશી અને મિલાદુન્નબીનો મતલબ નબીના જન્મની ખુશી, એટલે તેમના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબી તરીકે ઓળખવામાં આવે છે. ઈદે મિલાદ પર્વ નિમિત્તે પાવી જેતપુર નગરમાં વસતા દાઉદી વોરા સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને નગરમાં સ્કાઉટ બેન્ડ સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. નગરમાં યોજાયેલા જુલુસમાં દાઉદી વોરા સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નગરના દાઉદી ખત્રી ફળિયાથી જુલુસ સ્કાઉટ બેન્ડ સાથે નગરના બસ સ્ટેશન, તીનબત્તી, દાંડિયા બજાર થઈ બસ સ્ટેશન ખાતે ફર્યું હતું અને દરેક સમાજજનો દ્વારા સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. દહેજમાં મહાલક્ષ્મી હોટલ ખાતે એલપીજી ટેન્કરમાંથી અનધિકૃત ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરતી દહેજ પોલીસ. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જે એકમોમાં બાંધકામ માટે તથા એકમો શરૂ કરવા માટે બહારથી મોટા પાયે ઔદ્યોગિક એકમોને લગતો સામાન આવતો હોય છે. જે સામાનોમાં કોઈ ગેરરીતિ કે છેતરપિંડી કે ચોરીના કે વાહન ચોરીના બનાવો ન બને અને આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ રહે તે માટે પોલીસ સતર્ક રહી હતી. દહેજ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.બી. ઝાલા સાહેબનાઓએ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોડાઉન તથા પાર્કિંગ એરિયા ચેકિંગ કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને આજરોજ દહેજ પોલીસ સ્ટેશનના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન દહેજ આમોદ રોડ પર પણિયાદરા ગામ નજીક આવેલા મહાલક્ષ્મી હોટલના પાર્કિંગ ગ્રાઉન્ડમાં 5 જેટલા ટેન્કરો તથા એક બોલેરો પિકઅપ ગાડી પડેલ હતા. જે જગ્યાએ કેટલાક ઇસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એવું જણાતા દહેજ પોલીસ સ્ટેશનના માણસો ત્યાં નજીક જઈ તપાસ કરવા જતાં પોલીસને જોઈ ભાગદોડ થવા લાગી, જેમાં 2 ઇસમોને પોલીસે પકડી પાડ્યા. જે ઇસમો સાથે રાખી એલપીજીના ટેન્કરની પાછળના ભાગે જોતા જેઓ એલપીજી ગેસના મોટા ટેન્કરમાંથી નાની કોમર્શિયલ બોટલોમાં સળગી ઉઠે તેવા વિસ્ફોટક ગેસનું રિફિલિંગ કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસોની જિંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય કરી સદર ઇસમો કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધન વગર પોતાના આર્થિક ફાયદા માટે
એલપીજીના મોટા ટેન્કરમાંથી અનધિકૃત ગેસ રિફિલિંગ કરતા પકડાઈ ગયા. જેથી સદર મુદ્દામાલ ગુનાના કામની કબજે કરી ધનરામ સન ઓફ ભીખારામ લુહાર ચાતે હિન્દુ લુહાર, મુસ્તાક અલી સન ઓફ મહેબૂબ અલી બંને આરોપીઓની અટકાયત કરી દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા હોય તેને લગતા માલસામાનની હેરફેર દરમિયાન ચોરી, છેતરપિંડી કે તેને લગત અન્ય પ્રકારની ઘણી બધી ગેરરીતિ થતી હોય છે. તો આવા પ્રકારની ગેરરીતિઓ ના થાય એના અનુસંધાનમાં જરૂરી તકેદારી રાખવા માટે અને જો આવી કોઈ ગેરરીતિ પકડાય તો એના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસબી ઝાલાને સૂચનાઓ કરેલી, જે અંતર્ગત દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસબી ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલા. તો આમોદ રોડ ઉપર પાણીયાદરા ગામની નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચાલ જણાયેલી. તો તેઓએ ગાડી ઊભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાસભાગ કરેલી, જે દરમિયાન બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં 8 જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઊભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરતા હોવાનું જણાયેલું. તો આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી. એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ 8 જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે, મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી. તો આ સંબંધમાં જે 2 આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની 8 ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને 37 જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો. એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા, એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આ પકડાયેલા 2 આરોપીઓને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુનાહિત એમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવે. શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા વડોદરાના તમામ તપસ્વીઓનો વિશિષ્ટ બહુમાન સમારંભ અલકાપુરી જૈન સંઘના આંગણે યોજાયો. જૈન ધર્મના જપ તપ વ્રતનું અનેરું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. હમણાં જ પર્યુષણના પર્વ પૂર્ણ થયું છે ત્યારે વડોદરાના તમામ 38 જૈન સંઘોના તપસ્વીઓનું બહુમાન કાર્યક્રમ અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું. શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે જણાવ્યું કે તપસ્વીના બહુમાનનો સમગ્ર લાભ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા દર વર્ષે જે સંઘમાં મોટા આચાર્ય બિરાજમાન હોય તેમની નિશ્રામાં તપસ્વીઓ માટે કાર્યક્રમ યોજાયો છે. દરમિયાન શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના મંત્રી શૈલેષભાઈ શાહ તથા ડૉક્ટર પીસી જૈને જણાવ્યું હતું કે આજે સિદ્ધ તપ 16 ઉપવાસ 9 ઉપવાસ 28 ક્ષીર સમુદ્ર સહિતના વિવિધ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આજના બહુમાન પ્રસંગે અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્યમાસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજે જણાવ્યું કે તપ કેવી રીતે કરવું જોઈએ જેથી તે સારું ફળ આપે. તપથી ત્યાગની ભાવના કેળવવી જોઈએ. જે તપસ્વીઓએ આ વખતે 28 તપ કર્યા છે તેઓ આવતા વર્ષે 9 કે 16 ઉપવાસ કરવાની ભાવના રાખે. તપ થાય કે ન થાય પણ શુભ ભાવના કેળવે તો તે પણ પુણ્ય ઉપાર્જનનું કારણ બને છે. દરેક હંમેશા
પંચખકાણમાં રહેવું જોઈએ. ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટરને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે, શ્રેયસભાઈ શાહ, પ્રકાશ શાહ, ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ જૈન, લલિત શાહ, સીએ હિંમતભાઈ શાહ, ઉરેશ કોઠારી સહિત અન્ય સંઘના આગેવાનો તપસ્વીઓ ભૂરી અનુમોદના કરવા પધાર્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આશાપુરી જૈન સંઘની અંદર વડોદરા શહેરની અંદર પરિચય દરમિયાન 8 ઉપવાસ, 9 ઉપવાસ, 16 ઉપવાસ, માસ્તમણ કે પછી સિદ્ધિ તપ જેવી આરાધનાઓ કરી હોય. વડોદરા શહેરની અંદર 38 સંઘો છે. એ 38 સંઘોના તમામ તપસ્વીઓનું આજરોજ અહીંયા બહુમાન રાખવામાં આવેલ છે. અને આ તપનો લાભ કયા લાભાર્થીએ લીધો છે જરા? આ તપનો લાભ મૃદુલાબેન, શાંતિલાલ, ચંદુલાલ વૈદ પરિવાર માજરપુરના છે અને એમને આમની માફક ઘણા બધા લાભ મળ્યા છે. જે માવી જે વિદ્યાલયની અંદર પણ એમને લાભ લીધો છે. કારેલીબાગની અંદર જ્યારે વર્ષી તપ હતું ચાલતું ત્યારે પણ લાભ લીધા હતા. પાવાગઢની અંદર કાશીજી મહારાજ સાહેબના પાંડાનો પણ એમને લાભ લીધો હતો અને લાલબાગ જૈન સંઘની અંદર તો ઘણા જ એવો લાભ લઈ રહ્યા છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.